કેમ છો બાળકો? આપણે આજે એક રસપ્રદ વિષય વિશે ચર્ચા કરવાના છીએ. આજનો વિષય છે જીવ વિજ્ઞાન. હવે જીવ વિજ્ઞાન કેમ જરૂરી છે? તો જીવ વિજ્ઞાન જીવન અને જીવંત પદાર્થ અભ્યાસનું વિજ્ઞાન છે. હવે આપણે એક વસ્તુ સમજવાનો પ્રયત્ન કરીએ કે આપણે આજુબાજુ ઘણી બધી વસ્તુ છે જેના લીધે આપણે જીવી રહ્યા છીએ. જેમ કે આપણને પ્રાણવાયુ બધા વૃક્ષો આપે છે, આપણને ખાવા માટેના અલગ અલગ જે સંસાધનો છે જેમાં આપણે કૃષિને ગણી શકીએ, ફળ ફ્રૂટ છે એને ગણી શકીએ. એ બધી વસ્તુ આપણને ક્યાંક ને ક્યાંક પર્યાવરણથી મળે છે. તો એને આપણે શીખવું અને સમજવું ખૂબ જ જરૂરી છે અને એના લીધે જ આપણે આગળ વધી શકીએ છીએ. હવે આપણે અત્યારે 3 વસ્તુ વિશે સમજીશું. એક સૂક્ષ્મજીવ, વનસ્પતિ અને પ્રાણી. જીવન વિજ્ઞાનની શાખાઓ તો તમે અત્યારે એવું સમજી શકો છો કે ઘણી જગ્યાએ છોડનો અભ્યાસ આપણે જે કરીએ છીએ એને બોટની કહેવામાં આવે છે અને એ વનસ્પતિ વિજ્ઞાન હોય છે. પ્રાણી વિજ્ઞાનની અંદર ઝૂઓલોજી કહેવામાં આવે છે અને એ પ્રાણીઓનો અભ્યાસ કરે છે. સૂક્ષ્મ જીવ છે એને માઇક્રો ઓર્ગેનિઝમ્સ કહેવામાં આવે છે અને માઇક્રોબાયોલોજી કહે છે. અને પર્યાવરણ અને પરિસ્થિતિનો અભ્યાસ કરવા માટે એન્વાયરમેન્ટ કરીને એક સબ્જેક્ટ હોય છે. તો આવી રીતે અલગ અલગ શાખાઓ જીવ વિજ્ઞાનની રહેલી છે અને તમારા ચોપડીની અંદર પણ તમને આ ભાગ જોવા મળતો રહેશે. જીવન પદાર્થની અંદર ઘણી બધી વસ્તુઓ રહેલી છે જેમાંથી આપણે વૃદ્ધિ વિશે સમજીશું કે એક વસ્તુ મોટી કેવી રીતે થાય છે, નાનીથી મોટી થઈને પુખ્ત વય પર કેવી રીતે પહોંચે છે. બીજી પ્રજનન, રિપ્રોડક્શન. તો ઘણી જગ્યાએ તમે જુઓ છો કે એક ઝાડ ઉપરથી બીજ બને છે, એ બીજથી ફરી છોડ, છોડથી ઝાડ બની ફરી બીજ આપે છે. પાચન, તો ઘણા આપણા પત્તાઓ હોય ઝાડના તો એ ક્લોરોફિલની મદદથી પોતાની સિસ્ટમ ચલાવે છે અને એનાથી સૂર્યકિરણ અને મૂળ દ્વારા રહીને પોતાની પ્રક્રિયાઓ કરતી હોય છે. અને આ બધા માટે દરેકના અલગ અલગ કોષ હોય છે અને એ કોષના કાર્યો અલગ અલગ હોતા હોય છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા જે બીજ છે એ નાનેથી મોટું થઈ રહ્યું છે અને જેમ જેમ મોટું થાય છે એમ એમ એની અંદર કોષ વધતા જાય છે અને આને આપણે વૃદ્ધિ કહીએ છીએ. પ્રાણીની અંદર જેમ આપણે જન્મ લઈએ અને જન્મ લીધા બાદ પુખ્ત વયે પહોંચતા પ્રજનન પ્રક્રિયાથી ફરીથી બાળકોનો જન્મ થતો હોય છે. તો એવી રીતે આપણા જીવનની અંદર આપણે એકમાંથી જ્યારે જીવન વધતું જાય તો એમ અલગ અલગ કોષીય પ્રમાણે અલગ અલગ પ્રાણીઓ પ્રમાણે દરેકનું પ્રજનન તંત્ર હોય છે. કોષ છે એ જીવનનો એક બેઝિક એકમ છે, પ્રાથમિક એકમ છે. દરેક પ્રાણી અથવા જીવનના જગતમાં કોષ હોય છે. હવે આ જે કોષ છે એ પ્રોકાર્યોટિક અને યુકાર્યોટિક એમ 2 પ્રકારના હોઈ શકે છે. અને કોષનું જે ચિત્ર છે એ તમે આગળ જોશો એટલે તમને ખ્યાલ આવશે. આપણે આજે પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ વિશે જાણીશું. તો કોષ કેવા દેખાતા હોય છે? તો તમે આ જે જોઈ રહ્યા છો એ ડુંગળીનો કોષ છે જેની અંદર તમને દેખાશે એક કોષ અને વચ્ચે ન્યુક્લિયસ છે. તો આવી રીતે એક કોષ બીજા કોષ જોડે જોડાઈને એક આખી રચના બનાવતા હોય છે. વનસ્પતિનો જે કોષ છે અને પ્રાણીનો જે કોષ છે એની અંદર થોડા તફાવત છે, જેમાં ખાસ કરીને તમને પ્રાણી કોષની અંદર અલગ અલગ વસ્તુઓ જોવા મળે છે જે તમને વનસ્પતિ કોષમાં જોવા નથી મળતી. જેમ કે વનસ્પતિ કોષમાં ભીત એટલે કે સેલ વોલ હોય છે અને એની અંદર ક્લોરોપ્લાસ્ટ જે સૂર્યકિરણથી ઓક્સિજન CO2 નું કામ કરે છે એ તત્વ હોય છે જે પ્રાણી કોષમાં હોતું નથી. તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા આપણી જોડે વનસ્પતિ કોષ આપેલો છે અને એવી જ રીતે આપણે એ વનસ્પતિ કોષને ડુંગળીના કોષમાં જોઈ શકીએ છીએ. એક જલચર છોડ છે જે તમે
ઇલોડિયા નામથી જાણીતો છે, એ પણ ફોટોસિન્થેસિસ કરે છે. એની અંદર પણ આપણે ક્લોરોફિલના તત્વો જોઈ શકીએ છીએ. અને એક પ્રાણી કોષ છે જેના ન્યુક્લિયસને અને કોષ કેન્દ્રને પણ આપણે સમજી શકીએ છીએ. આ દેડકો છે એના મસલનો એક સ્લાઇડ શો છે જેની અંદર તમે જોઈ શકો છો કે કોષ અને અલગ અલગ વસ્તુ કેવી રીતે જોડાયેલા છે. જેમ એક પ્રાણી ખાવાનું ખાય છે અને એનાથી એને શક્તિ મળે છે, એવી રીતે છોડ પણ પ્રકાશ સંશ્લેષણની મદદથી પોતાની જીવનની પ્રક્રિયા કરતું હોય છે. જે છોડ છે એ સૂર્યપ્રકાશને લઈને પોતાના ક્લોરોફિલની મદદથી કાર્બન ડાયોક્સાઇડ ખેંચે છે, પાણીનો ઉપયોગ કરીને પોતાનો ખોરાક બનાવે છે. અને આ પ્રક્રિયામાં ક્લોરોપ્લાસ્ટ કરીને એક તત્વ છે એનો ઉપયોગ થાય છે. અને એ જ પ્રક્રિયાથી આપણને બહારની તરફ ઓક્સિજન મળે છે જે આપણા બધાને જીવન પૂરું પાડે છે. તો આવી રીતે આપણે પ્રકાશ સંશ્લેષણને થઈને કોઈ પણ વૃક્ષના સાથે જોડાયેલા છીએ. તો પ્રકાશ સંશ્લેષણની અંદર જે સૂરજ છે એનાની જે કિરણો છે એ ક્લોરોપ્લાસ્ટ જે આપણા પાંદડામાં રહેલું છે એના પર પડે છે. ત્યાં એ કાર્બન ડાયોક્સાઇડ ખેંચે છે, ઓક્સિજન છોડે છે અને એનાથી પ્રકાશ શક્તિથી એ આપણને ઓક્સિજન પૂરો પાડે છે. હવે આની અંદર આપણે જોવા જઈએ તો આપણે આહાર શૃંખલા કરીને એક સરળ સિસ્ટમ છે જેમાં ઉત્પાદકો, ઉપભોક્તાઓ અને વિઘટકો આ રીતના 3 લેયર આવેલા છે. તો તમે જોઈ શકો છો કે જે આહાર શૃંખલા છે એની અંદર આપણે નાના નાના કીટકો, નાના નાના જળચર પ્રાણીઓ અને પશુઓ વનસ્પતિઓ ખાય છે. એના ઉપર રહેલા લોકો એ પશુઓને કે પ્રાણીઓને કે કીટકોને ખાય છે અને એના ઉપરના લોકો એમને ખાય છે. આવી રીતે આહાર શૃંખલા બનેલી છે જેથી કરીને પ્રાણીઓની અંદર પણ વનસ્પતિનો પણ મુખ્ય ભાગ રહેલો છે. હવે માનવનું જે શરીર છે એની અંદર પણ ઘણી બધી સિસ્ટમ છે અને એ સિસ્ટમને આપણે સમજવી જરૂરી છે કારણ કે એ પણ જીવ વિજ્ઞાનનો એક પાર્ટ છે. તો આપણે જેમ જોઈ શકીએ છીએ આપણા લોહી એટલે રુધિરનું પરિભ્રમણ આપણા શરીરમાં કેવી રીતે થતું હોય છે. તો રુધિર આપણું ફરવાનું કામ આપણા હૃદય દ્વારા કરે છે. આપણું હૃદય રુધિરને ધક્કો મારે છે અને આપણા અલગ અલગ અવયવો સાથે એ કામ કરે છે. જેમ કે આપણા હૃદયથી ધક્કો મારીને એ લોહી પગના તળિયેથી લઈને આપણા હાથના ટેરવાઓ, આંગળીઓના ટેરવાઓથી લઈને મગજ સુધી ફરતું રહે છે. પણ એને ઓક્સિજનની જરૂર પડે છે. તો એની જે નસો છે એ હૃદયથી જોડાયેલી સાથે સાથે ફેફસા સાથે જોડાયેલી હોય છે. જ્યારે ફેફસા જોડે જાય છે તો એ લોહીની અંદર ઓક્સિજન એડ થાય છે, એમાં ઉમેરાય છે અને કાર્બન ડાયોક્સાઇડ રિલીઝ થાય છે અને એ ઓક્સિજન વાળું લોહી ફરીથી બીજા અંગો સુધી પહોંચતું હોય છે. હવે એ ઓક્સિજનનું કામ કેવી રીતે કરે છે તો આપણા શરીરની અંદર જે ફેફસાની જે સિસ્ટમ છે એના નીચે એક ડાયાફ્રામ હોય છે. એ ડાયાફ્રામ આપણા ફેફસાને ધક્કો મારે છે જેથી કરીને હવા બહાર નીકળે છે અને એ ડાયાફ્રામ આપણા ફેફસાને નીચે ખેંચે જેથી કરીને હવા અંદર ખેંચાય છે. આપણા શરીરની અંદર પાચન પ્રક્રિયા માટે એક આખી સિસ્ટમ છે જેમાં આપણું પેટ પછી નાનું આંતરડું, નાના આંતરડા પછી મોટું આંતરડું અને આપણા ખોરાકને બહાર કાઢવા માટેની આખી પ્રક્રિયા એટલે આપણે જે ખાઈએ છીએ એને ચાવવાથી લઈને એને પાચન કરીને એનો નિકાસ કરવાની આખી સિસ્ટમને આપણે પાચન પ્રક્રિયા કહેતા હોઈએ છીએ અને એ આપણા શરીર માટે ખૂબ જ જરૂરી હોય છે કારણ કે એનાથી આપણા શરીરની અંદર જરૂરી પાચક રસો, જરૂરી તત્વો મળે છે અને જેનાથી શરીર પોતાના શક્તિનો સંચાર કરે છે. ન્યુરોલોજી આને આપણે નસો જેને ચેતના તંત્ર પણ કહેવાય છે અને નસોનું તંત્ર પણ કહેવાય છે. તો આ જે છે એની અંદર રુધિર નથી હોતું, આની અંદર આપણા ઇલેક્ટ્રિકલ ઇમ્પેડન્સ હોય છે જે આપણને જેવી આપણે ચામડી ગરમ સતહ પર અડે તો કેમ આપણને ખબર પડે છે એ ગરમ છે, એવી જ રીતે આપણને જે સ્પર્શ છે, આપણી જે અનુભવ છે અલગ અલગ વસ્તુઓથી લઈને એને અલગ અલગ વસ્તુને લઈને આપણા
દિમાગ એટલે કે મગજ સુધી લઈ જાય છે અને એના પ્રમાણે આપણને રિસ્પોન્સ આપે છે, તો એને ચેતના તંત્ર કહેવાય છે. એ ચેતના તંત્રની અંદર ઘણી બધી વસ્તુઓ આવેલી હોય છે જે મુખ્ય તરીકે આપણા કરોડરજ્જુમાં થઈને પસાર થાય છે અને અલગ અલગ અંગ સુધી પહોંચે છે.